વન નેશન વન ઇલેક્શન તે જ અંતર્ગત એક કોન્ફરન્સનું આયોજન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 દ્વારા આ કોન્ફરન્સમાં વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો છે। આ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, નડિયાદ, ખંભાત, પેટલાદ, જાલોદ, લુણાવાડા, લીંબડી તથા ગોધરાના 800થી વધુ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પૂર્વ ગવર્નર લાયન સંજીવ પંચોલી દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજ પરમાર દ્વારા સમર્પિત કરવામાં આવ્યો છે। જે પ્રસંગે વડોદરા શહેર ભાજપાના કન્વીનર શ્રી દિલીપ નેપાલી, લાયન્સના મહાનુભાવો, પૂર્વ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લાયન નરેશ અગ્રવાલ, ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિ, પૂર્વ ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન અરુણા ઓસવાલ, પૂર્વ ગવર્નર લાયન પરિમલ પટેલ, પૂર્વ ગવર્નર લાયન શશિકાંત પરીખ, લાયન દીપક શુરાના, લાયન અશોક જૈન અને લાયન હરીશ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે।